જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ વેર એકેડમી। તો આજના વિડીયોમાં આપણે પીટીસી એડમિશન 2026 અંતર્ગત જે એડમિશન ફોર્મ છે એમાં તમારે હવે આગળ કઈ પ્રોસેસ કરવાની થશે, એટલે કે અત્યારે જે છે આપણે ઓનલાઈન એડમિશન ફોર્મ છે એ ભરી નાખ્યા છે અને ફોર્મ જે છે એ સબમિટ પણ કરી નાખ્યા છે। તો હવે એના પછી કઈ પ્રોસેસ છે કરવાની થશે। તો એમાં મેરિટ લિસ્ટ ક્યારે આવશે, મેરિટ લિસ્ટ આવી જશે ત્યારબાદ કોલેજ પસંદગી છે કઈ રીતે કરવાની છે, એડમિશન જે છે કન્ફર્મેશન કઈ રીતે કરવાનું અને ત્યારબાદ ફી ભરવાની થશે, એટલે કે જે ટ્યુશન ફી આવતી હોય તો એ આપણે ભરવાની થશે। તો આજે તમામ માહિતી છે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે જોવાના છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો છે આ વિડીયો જે છે એને છેલ્લે સુધી છે જોજો, તમને માહિતી ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એડમિશન પ્રોસેસ માટે નવા હોય તો એમને ખ્યાલ ના હોય, એટલે તમારે જે છે આગળ આ પ્રોસેસ કરવાની થશે, એટલા માટે જે છે તમે આ વિડીયોને અગાઉ છે જોજો, અત્યારથી તમે માહિતી છે મેળવી લેજો, નહીંતર આગળ તમારે જે છે ભૂલ થશે અને એના કારણે તમારું એડમિશન છે રદ થશે। આ ઉપરાંત તમારી ભૂલને કારણે તમારે જ્યાં એડમિશન લેવું છે ત્યાં તમને ન પણ મળે, એટલે આજે માહિતી છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાની છે। એટલે ખાસ તો આ વિદ્યાર્થી મિત્રો જે છે કે જેમને પીટીસીમાં એડમિશન લેવાનું છે તો એમને આ વિડીયો ફરજિયાત છે એકવાર અવશ્ય જુઓ। તો છેક સુધી વિડીયોમાં છે બને રહો। તો આપણે જે છે એડમિશન ફોર્મ જે છે ઓનલાઈન છે ભર્યા, તો એમાં આપણે આ રીતે સ્ટુડન્ટ લોગિનમાં જે છે જવાનું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને જે છે ઓનલાઈન ફોર્મ ભર્યા એટલે ખ્યાલ જ હશે, પરંતુ અમુક વિદ્યાર્થીઓ જે છે કોઈ સાબર કેફે છે ત્યાં જઈને ફોર્મ ભર્યા હોય તો એમને જણાવી દઉં કે તમારે જે છે એડમિશન ફોર્મ ભર્યા એટલે તમારું યુઝર નેમ છે આવી ગયું છે, ત્યારબાદ પાસવર્ડ જે છે આપેલો છે તો એના થ્રુ તમારે જે છે લોગિન થવાનું છે। તો તમે જે છે સિલેક્ટ ફોર્મ ટાઈપ્સ છે એમાં તમારે ડીએલએડ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ પાસવર્ડ નાખવાનો છે અને ત્યારબાદ કેપ્ચા જે છે એ નાખવાના છે અને સાઇન ઇન કરવાનું છે। સાઇન ઇન કરશો એટલે તમને અહીંયા આ રીતે જે છે તમને વેબસાઇટ ઉપર જોવા મળશે। તો એમાં સૌથી પહેલાં જે છે તમને અરજીની માહિતી આપી છે, તો એમાં તમારી જે અરજી છે એની વિગત આપેલી છે, એના પછી એપ્લિકેશન પ્રોસેસ, તો એમાં તમને અલગ અલગ પ્રોસેસ આપેલી છે ને છેલ્લે જે ફોર્મ છે એ સબમિશન એવું તમને આપેલું હશે। તો આ બે સ્ટેપ છે એના વિશે તમને ખ્યાલ છે, પરંતુ આગળના જે 3 સ્ટેપ છે એના વિશે તમારે કોઈ માહિતી છે નહીં। તો આજે આપણે 3 સ્ટેપ વિશે જે છે માહિતી મેળવવાના છે। તો એમાં જે પહેલું સ્ટેપ છે એમાં એપ્લિકન્ટ પરફોર્મન્સ વાઇઝ મેરિટ ડિટેલ્સ, એમાં શું આવશે એના વિશે આપણે માહિતી મેળવીશું। એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન, એના વિશે આગળ માહિતી મેળવીશું અને ત્યારબાદ એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સ। તો આ 3 જે સ્ટેપ છે એમાં શું કરવાનું છે, એમાં શું આવશે, તો આજે આ વિડીયોમાં આપણે એના વિશે માહિતી મેળવવાના છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે વિડીયોમાં બન્યા રહેજો। જો તમને આ માહિતી ગમે તો વિડીયોને છે લાઇક જ કરજો, તમારા મિત્રો જે છે એમના સુધી પણ જે વિડીયો છે એને પહોંચાડજો, એટલે કે વિડીયોને શેર કરજો। નવા વિદ્યાર્થી મિત્રો હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો તો જોઈએ આગળની માહિતી। તો એમાં તમને જે ફર્સ્ટ સ્ટેપ આપેલું છે એ, તો એમાં એપ્લિકન્ટ પરફોર્મન્સ વાઇઝ મેરિટ ડિટેલ્સ, તો એમાં જે છે ઉમેદવારે પસંદ કરેલી જે કોલેજ છે અને મેળવેલા જે ગુણ છે એના મુજબ મેરિટ લિસ્ટમાં તમારો કયો નંબર આવ્યો છે તે જાણવા તમને છે અહીંયા મળશે। એટલે કે આમાં તમને જે છે જનરલ મેરિટ નંબર આપેલો છે અને તમને જે છે તમારી જે કાસ્ટ છે, ધારો કે ઓબીસી હોય તો ઓબીસીમાં તમારા મેરિટમાં કેટલામો નંબર છે એ તમને આપેલો હશે। એના પછીનું સ્ટેપ છે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન, તો તમને જે છે ચોઇસ ફિલિંગ જે તમે કરી છે તો એમાં તમારે અલગ અલગ જે છે કોલેજ છે પસંદગી કરવાની હોય, ધારો કે જે છે એમાં 5 કોલેજની પસંદગી આપે તો તમારે જે છે ધારો કે તમારે પહેલાં ભાવનગર ડાયટમાં એડમિશન લેવું છે તો પહેલી પસંદગી તમારે ભાવનગર ડાયટમાં આપવાની હોય, એના પછી તો કે ભાવનગરની બીજી જે સરકારી કોલેજ છે તો ત્યાં તમે પરફોર્મન્સ આપશો અને ત્યારબાદ જે છે
તમારે એવું હોય કે અમારા જે સગા સંબંધી બીજા જિલ્લામાં રહેશે તો ત્યાં તમારે જે છે એડમિશન મળે તો ત્યાં પણ લેવું છે. તમે અલગ અલગ કોલેજની પસંદગી કરી છે તો એના આધારે તમારે જે છે મેરિટ છે બન્યું છે. એના આધારે તમારે જે છે મેરિટના આધારે તમને કઈ કોલેજમાં પ્રોવિઝનલ કે એલોટમેન્ટ સીટ જે છે મળે છે તેની માહિતી તમને મળશે. એટલે કે તમને જે છે આ જે બીજું સ્ટેપ છે એમાં તમને એડમિશન ઓફર છે મળી જશે. એમાં તમારી ડિટેલ્સ હશે, એના પછી તમારો ફોટો હશે, તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એની વિગતો હશે અને તમારું જે યુઝર આઈડી છે એ તમારું એમાં આપેલું હશે. એના પછી જોઈએ તો ત્રીજું સ્ટેપ છે એમાં એડમિશન કન્ફર્મેશન ડિટેલ. તો તમારે જે છે તમને જે ઓફર મળે છે તો એને તમારે પ્રિન્ટ કરવાની છે અને ત્યારબાદ તે જ કોલેજમાં જઈને ફી ભરવાની છે અને ત્યારબાદ તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કરવાનું છે અને કન્ફર્મેશન લેટર છે તમારે મેળવી લેવાનું છે. તો આ રીતે તમને જે છે આખી એડમિશન છે પ્રોસેસ છે અહીંયા મેં સમજાવી છે. ચાલો એના પછી આપણે આગળમાં તો એમાં તમને જે છે 4 સ્ટેપ છે. એમાં તમને જે છે આગળની જે પ્રોસેસ છે એની તમને જે છે વિગતવાર છે માહિતી આપું. તો ફર્સ્ટ તો મેરિટ લિસ્ટ આવશે, એના પછી તો કે કોલેજનું લિસ્ટ પણ આવવાનું છે. ચાલો આ સ્ટેપ પૂરું ન થાય એટલે તમારે જે છે ચોઈસ ફિલિંગ કરવાની આવશે. તો આગળ વાત કરીએ એમ આપણે જે છે કોલેજ પસંદ કરવાની રહેશે. કોલેજ પસંદગી તમારે લોગિનમાં જઈને તમારે પસંદ કરવાની થશે. એના પછી તમને જે છે એડમિશન ફાળવવામાં આવશે. તમે જે પસંદ કરી છે તો એના આધારે તમને જે છે ઓટોમેટિક તમને એડમિશન જો મળતું છે, ધારો કે તમારા ટકા સારા છે તો તમને પહેલી જે પસંદગી કરી છે એમાં એડમિશન મળે. જો તમને એમાં એડમિશન ન મળે તો એના સિવાયની તમે જે પસંદગી કરેલી છે તો એમાં તમને એડમિશન છે મળી જશે. ચાલો એના પછી એડમિશન કન્ફર્મ કરવાનું છે અને ત્યારબાદ ટ્યુશન ફી તમારે છે જમા કરવાનું છે. તો આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ છે માહિતી મેળવીએ. તો મેરિટ લિસ્ટ, તો મેરિટ લિસ્ટ જે છે હવે આ વીકમાં છે આવવાની શક્યતા છે. તો મેરિટ લિસ્ટ આવી જશે. તમને જે છે જનરલ અને તમારી જે કાસ્ટ છે એ પ્રમાણે તમને જે છે બંને રીતે મેરિટ છે જોવા મળશે. એના પછી તો કે ચોઈસ ફિલિંગ, તો ચોઈસ ફિલિંગ જે છે એમાં તમારે લોગિનમાં જઈને તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે કે તમારે કયા જિલ્લામાં કઈ કોલેજમાં એડમિશન લેવું છે. તો આમાં તમારે જે છે આપણે વેબસાઇટમાં કઈ રીતનું હોય એના પર આધાર રાખીએ તો તમારે જે છે જેટલી કોલેજ પસંદ થતી હોય તો એટલી કરી નાખવાની, બરાબર છે. એવું નહીં કે તમને જે છે 5 કોલેજ છે તો એમાં જ તમારે પસંદગી કરવી. એટલે મેક્સિમમ જેટલી થતી હોય એટલે તમારે જે છે ચોઈસ ફિલિંગ કરી જ નાખવાની, સિલેક્ટ કરી જ નાખવાની. ગમે ત્યાં એડમિશન મળી જ જવાનું છે. એટલે પહેલાં જે પસંદગી છે એ તમારી નજીકની કોલેજ, તમને જ્યાં એડમિશન મેળવવું છે એ પસંદ કરવાની રહેશે. એના પછી તો એડમિશન કન્ફર્મેશન, તો ચોઈસ ફિલિંગના આધારે તમને એડમિશન મળ્યું છે એની માહિતી આપશે. જો તમારા ટકા ઓછા છે તો તમને જે છે ચોઈસ ફિલિંગમાં જે છે તમને એડમિશન નહીં મળે. તો આ વિદ્યાર્થીઓને જે છે આના પછીના રાઉન્ડમાં જે છે જગ્યા જેટલી ખાલી છે એની વિગત આવશે અને એના આધારે તમને એડમિશન છે મળશે. તો તમારે જે છે ફરીવાર જે છે ચોઈસ ફિલિંગની એની પ્રોસેસ આવશે અને ચોઈસ ફિલિંગમાં તમારું નામ આવી જાય તો તમારે એડમિશન કન્ફર્મ કરી લેવાનું છે અને તમને જે છે એડમિશન માટે લેટર આપેલો છે તો એ તમારે લઈને તમારે જે છે કોલેજ ખાતે જવાનું રહેશે અને ત્યાં તમારે જઈને જે કાંઈ ફી ભરવાની છે એ તમારે ફી તમારે જે છે ત્યાં ભરી નાખવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોની જે આખી પ્રોસેસ છે એ મેં સંપૂર્ણ રીતે સમજાવી દીધી છે. કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, તમને એના જવાબ છે મળી રહેશે. તો આ માહિતી તમને જે છે ખૂબ જ ઉપયોગી થવાની છે. તમારે એડમિશન પ્રોસેસમાં જે છે ભાગ લેવાનો છે તો આગળ તમને આ જ પ્રોસેસ છે જોવા મળશે. એટલે અત્યારથી તમે જે છે આ માહિતી સારી રીતે મેળવી લો તો આગળ છે વાંધો આવે નહીં. એટલે પછી તમે વિડીયો જોવા બેસો એના કરતાં અત્યારથી તમે જે છે તૈયાર થઈ જાઓ તો તમારા માટે જે છે ઘણું છે સારું રહેશે. તો આજની માહિતી તમને કેવી લાગી તમે કોમેન્ટમાં છે જરૂર જણાવજો. વિડીયો જે છે લાઇક કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી એમને પણ જે છે માહિતી મળી રહે, એમને પણ જે છે આ પ્રોસેસમાં ભૂલ ન થાય. ભૂલ થવાથી જે છે તમારું એડમિશન રદ થવાની શક્યતા પણ છે અથવા તો જે છે તમને જ્યાં તમારી મનપસંદ કોલેજ છે ત્યાં પણ એડમિશન ન મળે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે
જે નવા છે તો એ આપણી ચેનલ સાથે જોડાઈ જજો. તો મળીએ નવા વિડીયોમાં. હસ્તુ. જય હિન્દ, જય ભારત.